તો ચલો આપણે આગળ ઓર કરાઈએ. ગુડ મોર્નિંગ બરાબર. હવે તો શૂન્યનો જે સરવાળો આપણને કેટલો આપેલો, પહેલા આપણે પહેલો અને છઠ્ઠો દાખલો થઈ ગયો હતો બરાબર. 1 અને 6 થઈ ગયા હતા. 2 3 4 5 એટલા બાકી છે. તો આજના વિડિયોમાં આપણે એટલા બતાવી દઈશું બરાબર. ચલો તો પાંચમો દાખલો પહેલા લઈએ. હું તમને સહેલાથી અઘરા તરફ લઈ જઉં છું બરાબર. પહેલા સહેલા દાખલા કરીએ, પછી અઘરા. એક અંકો દાખલો એક જ છે, બધા નથી બરાબર. એક જ નાખશું. ચલો તો શૂન્યનો સરવાળો કેટલો આપેલો? -1/4. શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો? 1/4. ચલો તો શું કરશું? રીત એક જ હતી. રીત યાદ રાખો બરાબર. દાખલા નહીં કરવાનો, દાખલો કરો. એક દાખલો કમ્પ્લીટ કરો. એ દાખલો કમ્પ્લીટ કરશો એની રીતના જ બધા દાખલા છે. હવે આમાં તમે જો ખાલી આ જ બદલાય છે ને, બાકી તો બધું એક જ રીતનું છે. ખાલી શૂન્યનો ગુણાકાર અને સરવાળો બે બદલાય છે બરાબર. તો રીત યાદ રાખો બરાબર. ચલો તો આલ્ફા પ્લસ બીટા સૂત્ર શું હતું? -b/a. સૂત્ર શું હતું? -b/a. ચલો તો શૂન્યનો સરવાળો કેટલો છે? -1/4. શૂન્યનો સરવાળો કેટલો આપેલો આપણને? -1/4. ચલો અને -b/a. જો બે બાજુથી b માઈનસ માઈનસ હતા રે. ચલો આ a b ના ભાગાકારમાં b ના કરતા બનાવો. ચલો તો આ a કેવા છે? ભાગાકારમાં પેલી બાજુ જશે તો શું થશે? ગુણાકારમાં તો 1 * a/4. મેં કીધું જે બી દાખલામાં a અને 4 હોય તો એવામાં છે ને અલગ થોડુંક લખવાનું બરાબર. a અને 4 એક જેવો ના દેખાવો જોઈએ. બાકી ઘણા તો a આવો હોય તો 4 આવો હોય બરાબર. તો આમાં ખબર જ ના પડે કે a કયો અને 4 કયો. તો થોડુંક અલગ દેખાય એવું કરો બરાબર. ચલો બરાબર b. ચલો a એકા 1 ભાગ્યા કેટલા? 4. તો b બરાબર કેટલા મળે? a/4. હવે કોની વારી? c ની વારી. ચલો એના માટે કયું હતું? આલ્ફા ગુણ્યા બીટા, શૂન્યનો ગુણાકાર. ચલો આલ્ફા ગુણ્યા બીટા સૂત્ર શું હતું? c/a. સૂત્ર શું હતું? c/a. ચલો તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. ચલો આપણને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો? 1/4. કેટલો આપેલો? 1/4 બરાબર c/a. ચલો c નો કરતા બનાવો. તો a ક્યાં જતો રહેશે? પેલી બાજુ જતો રહેશે તો a અહીંયા આવશે ભાગ્યા 4 બરાબર c. આમ લખી કાઢીએ બરાબર. સારું રહે. c બરાબર a/4. તો આપણને b ની કિંમત મળી ગઈ, c ની કિંમત મળી ગઈ. તો હવે આપણે શું કરતા હતા? ખાસ સ્ટેપ મેં કીધું તું યાદ રાખવાનું કયો? તો કે a બરાબર 1 મૂકતા. આ સ્ટેપ મેં તમને ખાસ કીધું હતું બરાબર. a બરાબર 1 મૂકતા. ચલો જે સ્ટેપમાં મેઈન આવે છે ને તો હું આવું કરતો જઉં. દેખાય કે એનાથી તમને ખબર પડે કે આ સ્ટેપ થોડું વિચારવાનું છે. ચલો તો a બરાબર 1 અહીંયા મૂકો. તો c બરાબર b બરાબર કેટલા થશે પહેલા અહીંયા? તો b બરાબર કેટલા થશે? તો a ની જગ્યાએ 1 મૂકી દો તો કેટલો થશે? 1/4. c ની જગ્યાએ c બરાબર a/4 હતું તો a ની જગ્યાએ શું મૂકી દો? 1. a ની જગ્યાએ શું મૂકી દો? 1. તો કેટલા થશે? c બરાબર b 1/4. તો આપણને a b અને c ની કિંમત મળી ગઈ. a b અને c ની કિંમત મળી ગઈ. ચલો તો આ ત્રણેય કિંમત હવે શેમાં મૂકવાની? દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપમાં. એટલે કયામાં? ax² + bx + c માં મૂકતા. ax² + bx + c માં મૂકતા. ચલો a બરાબર કેટલા? 1. ચલો આગળ 1 લખું ના લખું કોઈ ફરક પડતો નથી. ચલો b બરાબર કેટલા હતા? 1/4 x. હવે મેં તમને કીધું તું આ રીતે નહીં લખવાનું. આ 1 ની જોડે x હોય કે 1 ને હટાવી દેવાનો, ત્યાં સુધી શું મૂકી દેવાનું? x. ચલો વત્તા c બરાબર કેટલા હતા? 1/4. હવે તમે જો અહીંયા છેદમાં 4 છે તો 4 ના આપણે શું કરવું પડશે? છેદમાં કદી કોઈ કિંમત હોવી જોઈએ નહીં. તો 4 ને હટાવવા પડશે. શું કરતા હતા? 4 વડે ગુણતા. ચલો 4 વડે ગુણો તો 4x² પ્લસ આને 4 વડે ગુણો તો x/4 *
4 વત્તા આને 4 વડે ગુણો તો 4 4 ગયા અહીંયા થી શું થઈ ગયા 4 4 જતા રહ્યા ચલો તો શું આવી બહુપદી 4x² અહીંયા 4 4 જતા એટલે શું વધ્યું ખાલી x પ્લસ x અહીંયા 4 જતા રહ્યા તો શું વધ્યું તો બહુપદી આપણને કઈ મળી 4x² x 1 આવી ગઈ જવાબ ચલો તો ગણી કાઢો દાખલો બરાબર અને સમજો 2 3 વાર નાખવો પડે ફોન નંબર 6 આપણો બરાબર चलो बीजो एक दाखलो જોઈએ तो હવે દાખલા નંબર કયો કરશું તો એમાં શૂન્યનો સરવાળો આપેલો છે વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર કરી શકીએ ચલો શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો 1 ભાગ્યા શૂન્યનો સરવાળો કેટલો આપેલો વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો 1 ભાગ્યા 3 तो બધામાં રીત એક જ છે શું રીત છે ચલો મગજમાં રીત વિચારો પહેલા કે સૌથી પહેલા શૂન્યનો સરવાળો લેવાનો -b/a પછી b ને કરતા બનાવો બરાબર એટલે એક તમને બોક્સ મળી જશે b બરાબર r એવી રીતે શૂન્યનો ગુણાકાર લો એટલે તમને c ની કિંમત મળી જશે c બરાબર r પછી શું કરો a બરાબર 1 મૂકતા એટલે તમને a b અને c ત્રણેયની કિંમત મળી જશે આ ત્રણેયની કિંમત આ સ્વરૂપમાં મૂકતા ax² bx c માં મૂકતા રીત યાદ રાખો પડી ખબર ચલો તો આલ્ફા પ્લસ બીટા ચલો તો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે આપણને વર્ગમૂળમાં 2 શૂન્યનો સરવાળો કેટલો આપેલો વર્ગમૂળમાં 2 તો -b/a ચલો આ a નો અહીંયા લઈ જઈશ તો શું થશે √2a બરાબર -b આ માઈનસ આ બાજુ સાઈડ લાવો તો b બરાબર શું થયું -√2 नेक्स्ट तो आती b की कीमत चलो तो नेक्स्ट अब आती c की कीमत शोधવાની તો શૂન્યનો ગુણાકાર તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલા c ભાગ્યા a આલ્ફા * બીટા બરાબર કેટલા હતા c ભાગ્યા a ચલો તો શૂન્યનો ગુણાકાર કેટલો છે આપણને આપે 1 ભાગ્યા 3 બરાબર કેટલા c ભાગ્યા a 1 ભાગ્યા 3 બરાબર કેટલા આપે c ભાગ્યા a મારે c ને કરતા બનાવવાનું a ક્યાં જતો રહેશે ઉપર तो 1 गुणिया a भाग्या 3 बराबर કેટલા c 1 गुणिया 1 કરો એટલે a એકા કેટલા થશે a થશે તો a ભાગ્યા 3 બરાબર કેટલા c તો c બરાબર કેટલા મળે a ભાગ્યા 3 મળે ચલો હવે શું કરતા હતા b ની કિંમત મળી ગઈ c ની કિંમત જો બોક્સ કરું છું તમે બોક્સ કરો બરાબર ગણિતમાં બોક્સ મહત્વના છે તમે બોક્સ કરેલા હશે તો કોઈ જે હશે એ રીત ધારો કે રીતમાં તમારે ક્યાંક ભૂલ હશે ને તો જવાબ તો સાચો હશે ને અને બોક્સમાં લખેલો હશે ને તો રીતમાં ભૂલ હોય તો જોરથી ચેક બી નહીં થાય પડી ખબર એટલે આ રીતે બોક્સો બનાવી રાખો જે મેઇન જગ્યા હોય તો મેઇન વસ્તુ હોય ત્યાં આગળ શું બનાવી રાખો બોક્સ બનાવી રાખો પડી ખબર ચલો તો c બરાબર a ભાગ્યા 3 નેક્સ્ટ હવે શું કરતા હતા a બરાબર 1 ચલો a ની જગ્યાએ શું મૂકી દો 1 અહીંયા तो b बराबर क्या થશે माइनस b बराबर કેટલા माइनस √2 ચલો c બરાબર કેટલા થશે અહીંયા 1 મૂકીશ એટલે કેટલા થશે 1 ભાગ્યા 3 તો આપણે ત્રણેયની કિંમત આવી ગઈ a b અને c આ a b c ની કિંમત ક્યાં મૂકી દો વ્યાપક સ્વરૂપ
ax² + bx + c માં મૂકતા આ ત્રણેયની કિંમત એમાં મૂકી દો બરાબર. ચલો નેક્સ્ટ તો a ની જગ્યાએ કેટલા મૂકવાના 1 મૂક્યા, b ની જગ્યાએ કેટલા મૂકવાના -√2 ચલો એ બી મૂકી દીધું, c ની જગ્યાએ કેટલા મૂકવાના 1/3 તો એ બી મૂકી દીધું. હવે આમાં તકલીફ ક્યાં નડે છે? આ નીચે વાળો 3 મેં શું કીધું તું છેદમાં કોઈ કિંમત હોવી જોઈએ નહીં. તો શું કરવાનું 3 વડે ગુણતા. ચલો 3 વડે ગુણો તો 3x² માઈનસ હવે મળતો છે ચલો √2 ગુણ્યા 3 કેટલા થાય વિચાર કેટલો થાય 6 વર્ગમૂળમાં 6 કેટલા થાય √2 ગુણ્યા 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 કેટલા થાય કશું જ ના થાય આવું ને આવું જ રહેશે 3 વર્ગમૂળમાં 2 ગુણાકાર થાય જ નહીં. પણ જો આવું હોય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો શું થાય વર્ગમૂળમાં 6 તો થાય. પણ આ ખાસ નિયમ યાદ રાખજો એક વર્ગમૂળમાં હોય અને બીજો વર્ગમૂળ વગરનો હોય તો એનો ગુણાકાર થાય નહીં. એને ધીમે રહીને આ રીતે બાજુ બાજુ મૂકી દેવાના. આ તમે આમ બી મૂકી શકો અને પાછળ બી મૂકી શકો કોઈ ફરક પડતો નથી. વર્ગમૂળમાં 2 આગળ મૂકી દો 3 પાછળ મૂકો કોઈ ફરક નહીં પડે બરાબર. પણ ગુણાકાર કરી ના દેતા બરાબર. ક્યારે કરવાનો કાં તો બંને વર્ગમૂળમાં હોય કાં તો બંને વર્ગમૂળ વગર. પડી ખબર ખાસ એના માટે જ આ દાખલો કરાયો બરાબર. બધા મોટા ભાગે વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 એટલે વર્ગમૂળમાં 6 એવું ના આવે બરાબર. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ત્યારે શું થશે વર્ગમૂળમાં 6 એટલે કાં તો 2 ના માથે ટોપી જોઈએ તો ગુણાકાર થાય. આ 2 ના માથે ટોપી જોઈએ બરાબર. બંને ટોપી વાળાનો ગુણાકાર થાય અને બંને ટોપી વગરનાનો ગુણાકાર થાય. એક ટોપી વાળો અને એક ટોપી વગરનાનો ગુણાકાર થાય નહીં. તો આને 3 વડે ગુણ્યું ચલો અહીંયા 3 વડે ગુણ્યું ને આખા સમીકરણ ચલો તો 3 જતા રહે તો બહુપદી કઈ મળી 3x² -3√2 ભાઈ x હતો એ આપણે થઈ ગયા બરાબર. x અહીંયા હતો બરાબર વચ્ચે ચલો 3√2x વત્તા તો આપણે ચલો બરાબર. આને બી તમારે છે ને આ રીતે બોક્સ કરવાનો. આને બી આ રીતે તમે બોક્સ જેટલા તમે મેથ્સમાં બોક્સ કરશો ને જવાબમાં એટલું બહુ સારું થશે બરાબર. તો આટલું કરો અને પછી એક દાખલો કરી લે ને એક હોમવર્કમાં આપીએ. ચલો તો જોઈ લો એક વખત અંગ્રેજી બરકી આજા ઓના તો સરની ફેન્સી હસચી તો હોસી તારોની પડી પૂરી ગલતી સમરી પગલે हम तो आए जा हमको ले जाए जा अब तो चलो नेक्स्ट તો શૂન્યનો સરવાળો આપણે કેટલો આપ્યો 0. શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો
ચાલુ કરીએ सूत्र एक રીત એક બધું એક બરાબર ચલો तो अल्फा प्लस बीटा बराबर माइनस बी अपॉन ए अल्फा प्लस बीटा बराबर माइनस बी अपॉन ए चलो तो શૂન્યનો સરવાળો કેટલો આપ્યો 0 તો આ સરવાળો આપણે કેવી કરી દઈશું 0 બરાબર માઈનસ b अपॉन a ચલો a નામ લઈ લો એને કે લઈ લો અહીંયા તો 0 ગુણ્યા a બરાબર માઈનસ b ચલો 0 ગુણ્યા a કેટલા થાય 0 ગુણ્યા a કેટલા થાય ચલો બોલો જલ્દી ફટાફટ मैं याद करो मैं કીધેલું આ બધી વસ્તુ કહું ને યાદ કરો એ તમારે ને ક્યાંક લખી કાઢો હમણાં મેં પેલું વર્ગમૂળ વાળું કીધું ને તમને કે બે ટોપી વાળાનો ગુણાકાર થાય તો એ જેટલું બી તમને કરાવો બરાબર એ બધું કરતું રહેવાનું તો 0 ગુણ્યા a કેટલા થશે તો કે 0 થશે બરાબર 0 જોડે તમે કોઈ બી સંખ્યાને ગુણો જવાબ કેટલો આવે છે 0 બરાબર તો b બરાબર કેટલા થશે આની વાત तो अल्फा गुण્યા बीटा बराबर सूत्र શું હતું c ભાગ્યા a એટલે શૂન્યનો ગુણાકાર કેટલો c ભાગ્યા તો શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો વર્ગમૂળમાં 5 બરાબર કેટલા c ભાગ્યા a ચલો c ને કરતા બનાવો a અહીંયા લઈ જાઓ c ને કરતા બનાવો a અહીંયા લઈ જાઓ એટલે કેટલા મળ્યા વર્ગમૂળમાં 5a બરાબર કેટલા મળ્યા c એટલે c બરાબર કેટલા વર્ગમૂળમાં c બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં 5a ચલો તો b ની કિંમત આવી ગઈ c ની કિંમત આવી ગઈ હવે આપણે શું કરતા હતા રીતે a બરાબર કેટલા મૂકતા a ચલો a બરાબર 1 મૂકો હવે આમાં તો 1 છે નહીં એટલે b બરાબર કેટલા આવશે 0 જ આમાં છે તો c બરાબર કેટલા થશે અહીંયા 1 મૂકી દો એટલે વર્ગમૂળ 5 ગુણ્યા 1 વર્ગમૂળ 5 થશે વર્ગમૂળ 5 તો a b અને c ની કિંમત આવી ગઈ અમારી જોડે આ ત્રણેય કિંમત ક્યાં મૂકી દો આમાં મૂકી દો ચલો तो a ની જગ્યાએ કેટલા મૂકવાના છે a ચલો b ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0x પ્લસ c ની જગ્યાએ કેટલા મૂકવાના વર્ગમૂળમાં 5 0 ગુણ્યા x મેં અભી આલે કીધું યાદ રાખો 0 ગુણ્યા કઈ બી વસ્તુ હોય જવાબ શું આવશે 0 જ આવશે ચલો તો x² પ્લસ વર્ગમૂળમાં 5 આ તો 0 થઈ ગયું એટલે x² પ્લસ વર્ગમૂળમાં 5 તો બહુપદી કઈ મળી આપણને x² प्लस वर्गमूल पड़ी खबर तो आ होमवर्क में दाखला नंबर 4 बाकी आवे एक मिनट જોઈ લો बराबर 4 फिर एक एक मारो શૂન્યનો સરવાળો એક અને શૂન્યનો ગુણાકાર એક આ હોમવર્કમાં ચલો લખી આવો બધા બરાબર ફટાફટ જેને ધારો કે કોઈ સ્ટેપમાં ના ખબર પડી ઉદાહરણ તરીકે મને આ સ્ટેપમાં ના ખબર પડી તો મેં જે સમજાવ્યું એને ડિવાઈડ કરો અને YouTube માં તો એવું તો છે નહીં કે પાછળ નહીં જતું તો શું કરો ડિવાઈડ કરો પછી ફરીથી આટલે તમે ધારો કે આ શબ્દને આટલે આવી ગયો હવે આમાં તો એવું છે નહીં કે હું ફરીથી નહીં સમજાઈ શકું કારણ કે YouTube માં તો તમારે ખબર ને ડિવાઈડ થાય છે તો પાછું કરો કે જ્યારે હું આટલે હતો બરાબર તો YouTube માં પાછળ કરો પડી ખબર ફરીથી જુઓ કે મિલન સરે શું કીધું હતું આ સ્ટેપમાં तो आजा आजा बोले जा आजा बताओ की सभी अब की अभी हर चीज खास अब है जो है वो
બરાબર એને કોઈ દાખલા નથી આવતા, કશું જ નહીં આવતું, એ ખાલી સૂત્ર પરીક્ષા બેઠું પૂછાય છે બરાબર 1 માર્કમાં ખાલી સૂત્ર તમારે યાદ રાખવાનું. તો કોનું છે તો કે ત્રિઘાત બહુપદી. કઈ ઘાત બહુપદી? ત્રિઘાત. એટલે કેટલી ઘાત હશે એની? 3. તો એનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે ax નું ઘન bx સ્ક્વેર cx d. આ એનું વ્યાપક સ્વરૂપ. આ કઈ બહુપદી છે? ત્રિઘાત. તમે જો 3 ઘાત છે બરાબર. જે બહુપદીમાં 3 ઘાત હોય એટલે કેવી કહેવાશે? બહુપદી. ત્રિઘાત બહુપદી. ચલો તો આના પેલા ખબર શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર એ દ્વિઘાત બહુપદીનું મેં બે સૂત્રો લગાવ્યા તમને આપણે દાખલા ગણ્યા. એવી રીતે ત્રિઘાત બહુપદીના 3 સૂત્રો આવે છે. એના કોઈ દાખલા નથી આવતા, ખાલી બેઠા સૂત્ર પૂછાય છે પરીક્ષામાં બરાબર. તો પહેલા તો બરાબર ત્રિઘાત બહુપદીના ટોટલ કેટલા શૂન્ય મળે? કેટલા શૂન્ય મળે? 3 શૂન્ય મળશે બરાબર. ત્રિઘાત બહુપદીનું આલેખ દોરીશ તો આલેખ કેવો મળશે? આલેખ કેવો મળશે બરાબર? દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે? પરવલય મેં કીધું હતું. અને એક પર આ રીતો પરવલય આમ અથવા આમ. આવું ક્યારે આવે ને આવું ક્યારે આવે એ બી મેં કીધું હતું. પહેલા વિડિયો જોઈ લેજો. બીજા નંબરના વિડિયોમાં કે આ ક્યારે આવશે ને આ ક્યારે આવશે. અને આકાર કેવો કહેવાશે? પરવલય. આ વખત તો બોર્ડનો સવાલ દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે તો શું આવશે? પરવલય બરાબર. આ વખતનો બોર્ડનો સવાલ બીજા નંબરની ખાલી જગ્યા જોઈ લેજો બરાબર. તો આ ખાસ ચલો તો આલેખ કેવો મળશે? અતિવલય. કેવો મળશે? અતિવલય. કેવો? અતિવલય બરાબર. અતિવલય એટલે કેવો આકાર? આને શું કહેવાય છે? અતિવલય. કેવો આકાર કહેવાય છે? અતિવલય બરાબર. તો એના બી 3 શૂન્ય મળે. શૂન્યનો સરવાળો તો 3 શૂન્યનો સરવાળો એનું સૂત્ર જે પેલામાંથી h b/a. આ પહેલું સૂત્ર. ચલો બીજું સૂત્ર આને અલ્ફા કહેવાય બીટા કહેવાય. આને શું કહેવાય ખબર છે બધા બરાબર? આને કહેવાય છે ગામા. શું કહેવાય છે? ગામા. આલ્ફા બીટા અને ગામા અથવા ઘણા કહેતા હોય છે ગેમા બરાબર. બંને ગમે તે કહેવાય બરાબર. તો આ શું છે? આ તો શૂન્યનો સરવાળો છે. આનું શું છે? તો આને ગુજરાતી ભાષામાં શું બોલાય? શૂન્યોના ગુણાકારનો સરવાળો. શૂન્યોના ગુણાકારનો સરવાળો. શૂન્યનો ગુણાકાર અને એનો પાછો શું કર્યો મેં? સરવાળો. તો શૂન્યોના ગુણાકારનો સરવાળોનું સૂત્ર છે c/a. અને ત્રીજું અને છેલ્લું આ સૂત્ર આ બધા ખબર છે શું? શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું હતું? તો -b/a. આને તો બધાને ખબર જ છે. હું લખું તો બી શૂન્યનો તો આ 3 સૂત્રો યાદ રાખજો બરાબર. આવતી વિડિયો ચાલુ થાય ને એ પહેલા હું 3 સૂત્ર પૂછીશ. કઈ રીતે પૂછીશ એ મારે જોવાનું છે બરાબર. હું પર્સનલમાં મેસેજ કરીશ બધાને બરાબર કે ચલો આ 3 સૂત્રો કેમ આના કોઈ દાખલા નથી આવતા. બેક ટુ 1 માર્ક્સમાં પૂછાય એટલે શું તમને આ આપી દીધું હશે અને અહીંયા ખાલી જગ્યા હશે. આ રીતે પડી ખબર? આ રીતે ખાલી જગ્યા આવું આપેલું હશે. આ રીતે કાં તો પછી એમ કે ત્રિઘાત બહુપદીમાં
શૂન્યોનો ગુણાકારનું સૂત્ર શું? ત્રિઘાત બહુપદીમાં શૂન્યોનો ગુણાકારનું સૂત્ર અથવા આ રીતે ત્રિઘાત બહુપદીમાં શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર શું? તો આ રહ્યું હશે. પડી ગઈ ખબર? પાક્કું? ચલો એક દાખલો આપું છું, નાનકડો દાખલો ને એમસીક્યુ છે, બરાબર? જોઈએ કોનાથી સોલ્વ થાય. જે સોલ્વ કરશે ને, બરાબર, સ્કૂલ ચાલુ થશે એને આપણે સન્માન કરશું, બરાબર? લાપતી નહીં, બરાબર, મજાક પણ કરો, બરાબર? જોઈએ આ કોનો આવડે. દાખલો ને નાનકડો એમસીક્યુ છે, બરાબર? ટ્રાય કરજો, બરાબર? चलो बराबर 1 भाग्या अल्फा प्लस 1 भाग्या बीटा प्लस 1 भाग्या गामा बराबर શું? माइनस c भाग्या c d भाग्या c माइनस c भाग्या d કે c भाग्या d. થોડો મગજવાળો દાખલો છે, સીધે સીધો જવાબ નહીં આવે, બરાબર? પણ 6 હિન્ટ એક આપી દઉં, આ ત્રણ સૂત્રોમાંથી જ જવાબ આવશે. એટલે આ ત્રણ સૂત્રોને કંઈક તમારે મચેડવું પડશે, આમ ઉપર નીચે કરવું પડશે તો જવાબ આવશે. તો અહીં નેક્સ્ટ વિડિયોમાં આપણે કરાવી દઈશું, બરાબર? આનો પણ જોઈએ તમે કરી શકો છો કે નહીં કરી શકતા, બરાબર? આની નેક્સ્ટ વિડિયો નહીં કરો, હું એના પછીની વિડિયો કરીશ. એટલે એ થોડા 2-3 દિવસ આપું તમને, ટ્રાય કરો, બરાબર? ચલો તો આજે આટલું રાખીએ, બરાબર? અને આપણે પેલી વાતો દરેક વિડિયો કહું છું, બરાબર? કે કહો, બરાબર? અહીંયા પરસેવો આવી ગયો, પણ થોડું કહો બધાને, બરાબર? જે ના જોતા વિડિયો એ જુઓ. અને અત્યારે હું કરી શકું છું, બરાબર? ટ્યુશન ચાલુ બીજાની જેમ, પણ નથી કરવા મારે, સમજો, બરાબર? કેમ? કારણ કે તમારામાંથી કોઈ એકાદાને બી જો કંઈક બીમારી થઈ ગઈ કોરોનાની નાનકડી, તો આખી જિંદગી મને અફસોસ રહે, બરાબર? કે મેં ટ્યુશન ચાલુ કર્યા સારું મારા લીધે. બાકી જે લોકોએ ચાલુ કર્યા છે ને એ માણસમાં નથી આવતા, બરાબર? એ માણસે ભૂલી ગયા છે કે શું કહેવાય, આમ ખબર નહીં કઈ જાતમાં આવે છે કે માણસે ભૂલી ગયા છે. ટ્યુશન ચાલુ કરી દીધા ક્યાં આજના 20 તારીખથી ચાલુ કર્યા, બરાબર? 20 એટલે જ્યારે કોરોના બંધ હતું ત્યારથી, બરાબર? મતલબ મને એ નહીં ખબર પડતી કે કઈ પ્રજાતિમાં આવે છે, બરાબર? એ જ નહીં ખબર પડતી કે સારું હોય આટલું બધું રોગ ફેલાયેલો છે અને એમને મતલબ પૈસાની પડી છે, મતલબ ખબર નહીં પડતી એમ, બરાબર? થોડું જે ત્યાં જતા હોય આપણી સ્કૂલના વિદ્યાર્થી તો થોડું ના ઘરે એમ કહી દો કે ભાઈ અમને બીક લાગે છે બીમારીની એટલે અમે નહીં આવીએ. થોડા દિવસ જ ને, 15 દિવસ જ ને, પછી 15-16 દિવસ પછી તો એમ બી આપણે ચાલુ થઈ જશે. 15 દિવસ માટે ખોટું તમારા શરીરને નુકસાન પહોંચાડવાનું એ ક્યાંનો કોઈ મતલબ એ જ નથી. આ બહુ હમણાં શું કહું મારાથી નીકળી જાય, બરાબર? એના કરતા જે આપણી સ્કૂલના જે મારી વિડીયો જુઓ છો અને જાઓ છો તો ના જાઓ. તમને ધારો કે કંઈક શીખવું હોય મને ફોન કરો, આપણે બધા શીખવાડીએ છીએ ફોન ઉપર જઈને. અત્યાર સુધી મને લગભગ ઘણાના ફોન આવી ગયા, બરાબર? નીલમના ફોન આવે છે, બરાબર? આ સોનાલીનો, પછી ધ્રુવિકાનો, કશ્યપનો, રજત, કેટલા બધા મને એચએસના 2 છોકરા, એક રોહન છે અને એક પેલો ભાઈબંધ છે, બરાબર? 2 જણા. પછી અમારી સોસાયટીમાં 2-3 કેટલા બધાના ફોન આવે. આંચલનો ફોન આવી ગયો એક વખત. તો એમને પૂછો ને કે કદી મેં એવું કોઈને કીધું છે કે ક્રિતિનો ફોન, બરાબર? કે ફોન ઉપર ના સમજાઈ શક્યો, સમજાઈ દીધું છે કમ્પ્લીટ, બરાબર? તો આ 15 દિવસ ત્યાં જવાનું ટાળો, બસ આટલું બધાને કહીશું. ખાસ કરીને જો એક આ સુમિત અને વિશ્વાસ અને રોશન, તમે 3 જણા ખાસ આપણા થોડાક
સારા વિદ્યાર્થી છો તમે, બરાબર, બીજાનો તો હું કહીશ તો કંઈ ખબર પડશે નહીં, તમે 3 જણા થોડાક સારા વિદ્યાર્થી છો તો ના જાઓ, બરાબર. તમે 3 જણા તમારા શરીરનું ધ્યાન રાખો, બરાબર. સુમિત, બરાબર, શરીરનું થોડું ધ્યાન રાખો અને સમજો વિશ્વાસ અને રોશન. તો અને મને તમને ધારો કે ઇવન કોઈ બીજા ઇંગ્લિશ કે પછી ગુજરાતી કે સમાજ કે એમાં કોઈ બી ના ખબર પડતી ફોન કરો, આપણે એ બી સમજાવી દઈશું. હું શું આ સ્કૂલનો ટોપર હતો એટલે મને બધું આવડે છે, એટલે આપણે સમજાવી દઈશું, પણ જવાનું ટાળો. અને બીજું આપણે થોડું એડમિશનનું, બરાબર, આજુબાજુ રહેતા નાના છોકરા હોય, બરાબર, જે બી નાના છોકરા રહેતા હોય અથવા બીજી સ્કૂલમાં જતા હોય, પહેલા બીજા ત્રીજા વાળા નાના છોકરાઓને આપણા ત્યાં એમના વાલીઓ કહો કે આપણા ત્યાં મૂકી દે, બરાબર. તો આટલું કરો, બરાબર. ચલો.